હારું ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે? આ પાવડા જ કૂટવાના હોય અમાર તો હારા. તો કાકા તમારું ટિફિન. અલ્યા ટિફિન લઈને આવી ગયો એટલું સારું કહેવાય. પેટમાં હારા ઊંઘેર દોડી આ તો એટલું એટલે થોપું પેટ ફૂટે ને તારું કઈ ખાવું. હવે લપકા કર્યા વગર સુખ શાંતિ ખાઈ લો. એટલે કનકડા ખાવામાં શું? બાજરીનો હુકો રોટલો અને કારેલાનું શાક. અલ્યા આવું ગરમીનું ખવાતું હશે તો શું ખવાય? તાર કાકા કીધું હોત તો કેરીનો રસ ના લોત. અને કાકા એ તો શું કરતો હતો ખબર? કેરીના રસ ની મૂકવાની જગ્યાએ બિલાડાનું દૂધ મેળતો હતો. માર ડોહી તો મારી ઓલી જબરી હે. અને કાકી એમ કહેતો હતો કે તમે ખાવાનું ન ભાવન અને ગળામાં ન ઉતરતું હોય તો નોઈ દેજો. નહીં ખાવું નોઈ દે કૂતરો. આ તેલ લેવા જાઓ. બળવાબા તમે છોકરોને મારો. અને ના મારો તો શું આરતી ઉતારું? આરતી તો તમારે તમે ડોસી ની ઉતારો. એ તો ઘરની લક્ષ્મી છે એટલે. છોકરા તો ભગવાન નું બીજું રૂપ હોય. હા અને હું ગધેડાનું બીજું અવતારું. ના લ્યા તમે તો ભૂંડ ના. બસ હવે ઘણી મજાક ઉડાઈ મારી. કનકડા આ ટિફિન લઈને ઘેર જા અને તાર કાકી કે આ કારેલો બારેલો ના ચાલી. ઠંડો અને કેરીનો રસ મોકલે. એટલે બળવાબા આટલી બધી રીશું કરો ચડાવો. એ કાકા મંગાબાના તો હવ મારે તાકાત હોય ને તો મને મારો કે. ઓ બળવાબા તમે મોટી મોટી વાતો કરો ને પણ તમારામાં તાકાત હોય તો તમારે ભત્રીજાને મારો. જો હું અને મારે તો મારા ડોહી મને જોડી દે હે. હા હાલો વળી ડોહી થી બીહોઈ. તું તાર ડોહી થી નહીં બીવાતો? ચામો ટોસ મારા ડોસી તો જરાય નહીં બીયાતો. તો કાલ ચમ વાહાણ ને પોતું બધું કરતો તો. એ તો મારા ડોસી બારગોમજી છે એટલે. હા એ કાલે ને ઊંધા હાથ ની. કાકા ઊંધો હાથ ન મરાય સીધો હાથ મરાય. ચામો ટોસ મને ચમ થાપ મારી. હાથમાં ખાયણ આવતી હતી. લાગે પૈસા આવશે. આવું તમારે તો પૈસા જ જોવી તારા ને તાર કાકી ને. હમણાં ઘેર જઈને કાકી કહું દો કહી દેજે નહીં બી આવતો તાર કાકી બાકી હતી. જો કનકડા તાર કાકીને જેવું કી એ તો મને ઘેર આપવા દો પાછા મને લીલી તુવેર ને હુકી તુવેર થા. અને વબળી છો કે તાર કાકીને તો કરાટા આવડી કોક. માર કાકી તો કરાટામાં જબરો છી. શિંગ શુંગ કરીને આવતો રહે ને ભાજી નાખી તળિયા બળિયા. હમણાં જ ચાઇના જઈને આવ્યો. ચામો ટોસ તાર કાકી ચાઇના જઈને આવી. ઓવા લાગે ચાઇના વાળો તાર કાકીને ચામો ટોસ ખવરાયો એટલે ડોલ્ફિન જેવી લાગે. તું મારી ડોઈન ડોલ્ફિન કી છે. તારું મોઢું જોઈ કરી દર્પણમાં હા પેલા ચિમ્પાન્જી જેવું મોઢું લાગે છે. બીજોની પંચાયત કરી તનાનું હસું આવે અળી રોગ. હા બળવાબા આ બધી વાતો મેકો. ચો મેલું મારા માથા પર. ચામો ટોસ તાર ડોહી માથા પર મેચ. પાછો માર ડોહીઓમાં બોલી મમરા ભરી દઈએ મમરા. તમારી વાત અબળો કે તાણ. હા બોલ. હું એમ કઉ છું કે હાલના સમયમાં પેટ્રોલનો ભાવ હાલ આબલાડી રહ્યો ના હોય. તમે ડોહી છો કે નહીં યાર. આ તને છેલ્લી વોર્નિંગ આલું. હવે જો મારા ડોહીઓમાં બોલે ને આ રે તારા ઉંદેડી જેવા કોણ કાપી દી. તમારે તો હાથીના હુપડા જેવા કોણ છે. એ મંગાબા તમારું મોઢું બંધ રાખો ગાલ. તું કહીશ ને કે પેટ્રોલનો ભાવ આભલાડ્યો એ વાત તો તાર સાચી છે. અને પેટ્રોલ વાળા હું કી ખબર કે પેટ્રોલ લેવું હોય ને તો લો ને કે કોઈ ના. જે દાડે ખેડૂત કહે ને આ વસ્તુ એટલે હું થાય આ વસ્તીનું. ચામો ટોસ તમારી વાત તો સાચી બળવા ભાવ. તો કાકા આપણે એક કામ કરીએ. આપડા ને એક પાર્ટી ખોલી દે. શની પાર્ટી? ખેડૂત જનતા પાર્ટી. એટલે બળવાબા આ કનકડાની વાત 100% સાચી હો. તો આપણે આજથી ખેડૂત જનતા પાર્ટીની શરૂઆત કરીએ. તો બોલો ખેડૂત જનતા પાર્ટી કી જય જય હો જય હો. હેડો તાન આપણે રાજુની ઓફિસમાં. ઈ શું કરવા જવું? આપણે ઈ ખેડૂત જનતા પાર્ટીની અરજી કરવાની છે. હેડો તાન હેડો તાન. હાઓ રાજુ સાહેબ. અલ્યા બરાબર તમે ઘણા દિવસે આયા હોય. એ તો તમારું થોડું કોમ પડ્યું હતું એટલે. શું કહો? કોમ હાલ સાઈડમાં મેલો. પેલા આ બે માણસથી મળો. આ મારો ભત્રીજો છે. આ મારો મિત્ર છે. ચામો ટોસ સાહેબ. હા તો હવે બોલો શું કામ હતું? અમે ત્રણેય વિચાર્યું છે કે આપણા ગામના અને દેશનો વિકાસ કરવા માટે એક પાર્ટીની શરૂઆત કરીએ. શની પાર્ટી? ખેડૂત જનતા પાર્ટી. ખેડૂત જનતા પાર્ટી એટલે? ખેડૂત જનતા પાર્ટી એટલે તમારે કદીએ ખાલી પેટ ઊંઘવું ના પડે. પણ મારા કામ તો પૈસા ગણાય. તાર વાત તો સાચી. પૈસા તો કાની ગણાય. પૈસાથી કોઈ અનાજ ઉગશે? તમે ખાલી અમારી ખેડૂત જનતા પાર્ટીની ને ખાલી અમલમાં લાવી દો. અને ના લાવું તો પછી પેટ્રોલ જેવું થા. પેટ્રોલ વગર તો ગાડીઓ નહીં હેડતી. અનાજ વગર પણ તમે નહીં હેડો.
જો અમારે ખેડૂત જનતા પાર્ટી જીતી જાય ને, તો અમે બધાના ઘરમાં એક ઘઉંની બોરી ફ્રીમાં આલશું. હારું, તો હું ખેડૂત જનતા પાર્ટીની અરજી કરી દઉં. ઓકે, હા કરી દો. ના ફેરે જીતશે તો ખેડૂત જનતા પાર્ટી